દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા આજે યોજાઈ હતી. સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. સાથે જ શહેરના વિકાસને વધુ વેગ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને સમિતિઓમાં સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. સભા દરમિયાન શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરમાં વિકાસના કામોને વધુ ગતિ આપવામાં આવશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સામાન્ય સભામાં નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જિલ્લા સંગઠન અને શહેર સંગઠન દ્વારા હિંમતનગર નગરપાલિકાના વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આજે સૌ ચેરમેન સાથે અમે હિંમતનગરના વિકાસમાં વેગવંત બનાવીશું અને હિંમતનગરના વિકાસને વધુ આગળ લઈ જઈશું. અને હિંમતનગર શહેરની 20 સમિતિઓ છે અલગ અલગ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.